સુરત ડુંબલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા 3 દિવસ બાદ પણ યથાવત છે। ખાડીના પાણી હજુ સુધી ન ઓસરતા સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પરિસ્થિતિની ગંભીરતા એ છે કે લોકોને બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત ડુંબલ ફાયર સ્ટેશન પણ પાણીથી ઘેરાઈ ગયું છે। ફાયર સ્ટેશનની ઓફિસમાં પાણી ઘૂસી જતા જવાનોને મુશ્કેલી વચ્ચે ફરજ બજાવવી પડી રહી છે। સ્ટેશનમાં પ્રવેશવા માટે પણ કર્મચારીઓ અને જવાનોને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। એક તરફ ફાયર વિભાગના જવાનો અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે સતત કામગીરી કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ પોતે પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 3 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી રહી છે। सर, आपका नाम और परिचय। मारो नाम मनोज शुक्ला है। हूँ फायर ऑफिसर डुंबल फायर स्टेशन। सर, શું કઈ વજહ પર જ્યારે પાણી ભરાય છે, કેટલા પાણી છે અને કઈ રીતે પાણી એટલે 2 ફૂટ જેવું પાણી થાય છે। આ ગટરિયા જે પૂર હોય, આ લિંબાયત મીઠી ખાડી જે લેવલ 8.5 ફૂટ ઉપર વધે ત્યારે આ ગટરનો પાણી લેવાનું બંધ થઈ જાય છે। એટલે આ ગટરનો પૂરનો પાણી પછી અહીંયા જ બધું ભેગા થાય છે આ રોડ પર। કેટલી તકલીફ પડે છે જ્યારે પાણી ભરાતું છે, લોકો કેટલા પરેશાન થાય છે? લોકો એટલે પેલા 2 પાછળના જે રોડો છે એ પણ બંધ થઈ જાય છે। એક જ આ રોડ ચાલુ થાય છે તો એના ઉપર ઘણું બધું સાંજના સવારે ટ્રાફિક થાય છે। માર્કેટો ચાલુ હોય તેના ઉપર ઘણા તકલીફો થાય છે। કેટલા દિવસથી પાણી અત્યારે ભરાય છે? આ 3 દિવસ છે। 3 દિવસથી 1.5-2 ફૂટ પાણી છે। કેટલા ફૂટનું લેવલ થાય ખાડીનું જ્યારે પાણી આવે છે? 8.5 ફૂટના લેવલના ઉપર જાય એટલે ગટરનું પાણી લેવાનું ખાડી બંધ કરી દે છે।